મિત્રો આ છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું રામધેરી ગામનું નવું તળાવ. મિત્રો કારતક મહિનાની અંદર અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદને કારણે આ રામધેરીનું તળાવ ત્રીજી વખત ઓવરફ્લો થયું છે. આ રામધેરી ગામનું નવું તળાવ છે અને ઓવરફ્લો થતાં સુંદર મજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખૂબ જ પાણીનો ઘૂઘવાટ થાય છે, અવાજ આવે છે જે મારો અવાજ પણ સંભળાતો નથી. અહીં ડુંગરોમાં આવી અને ઘેટા બકરા જોવા ન મળે એવું તો બને જ નહીં. બકરા સારવા આવ્યા છે, ઘેટા અને બકરા સારે છે. તળાવ જોવા આવ્યા તો એને બકરા સારવાનું શરૂ કર્યું. એ ભાઈ બકરા સારવાની જોવા એવો સરસ મજાનો કુદરતી નજારો છે. તમને એમ થાય ભૂખ્યાન તરસ્યા બેઠા જ રહેવી એવો નજારો, અદ્ભુત નજારો છે. પાણી બહુ સરસ મજાનું જાય છે અને કુદરતી દ્રશ્યો બધા જોવો તેની તમને મજા જ આવે. સરસ મજાના ઘેટા બકરા પણ છે. વિજયભાઈ જો ઘેટાને મજા આવી ગઈ, એવું શાંતિથી ઉભો રહી ગયું. ડુંગરા, પહાડો, પાણી, આ રામધેરી ગામના કેટલાક બાળકો, યુવાન યુવતીઓ પોતાના પરિવાર સાથે આ સુંદર મજાના દ્રશ્યો નિહાળવા માટે આવી ગયા છે. આ સુંદર મજાના દ્રશ્યોને પોતાના કેમેરાની અંદર પોતે કંડારી રહ્યા છે. અહીંયા આગળ ફોટો સેશન પણ ચાલી રહ્યું છે અને સાથે સાથે અદ્ભુત નજારો પણ નિહાળી રહ્યા છે. 2-3 દિવસથી સતત વરસાદના કારણે બંને તળાવો ઓવરફ્લો થયા છે, તેથી અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. મિત્રો આપણે ફરી વખત આવી ગયા છે ઘેટા બકરા પાસે. ચાલો આપણે કાળી બકરી પાસે જઈએ. ગદી બકરો બહુ બીવે છે, ભાગી જાય છે. ભલે ભાગી જાય એટલે જવા. આપણે કેમેરાને વિજયભાઈ તળાવ બાજુ ફેરવો અને આ સુંદર મજાના દ્રશ્યો ફરી વખત દેખાડો. આપણે ફરી વખત આવી ગયા છે ઘેટા બકરા પાસે. ભાગીને ક્યાં આવે છે? ગદી. આપ જોઈ રહ્યા છો રામધેરી ગામના તળાવ અને ડુંગરના નયનરમ્ય દ્રશ્યો. સુંદર મજાના આ દ્રશ્યો છે, અત્યારે આપ નિહાળી રહ્યા છો. અત્યારે દિવાળીનું વેકેશન ચાલુ છે અને એવું પ્રથમ વખત બન્યું છે કારતક માસની અંદર આટલો વરસાદ પડ્યો હોય અને બંને તળાવ ઓવરફ્લો થયા હોય, જેથી ગ્રામજનો આ તળાવના દ્રશ્યો જોવા માટે ઉમટી પડે છે. વાહ ભાઈ વાહ. જોજો ઢેક નો મારે. નો મારે, હવે તો ટેવ પડી ગઈ એને આપણે બે રોજનું થયું હતું. વિજયભાઈ હવે મને બીક વહી ગઈ છે, જો ભાગતા નથી. ના મને ઊભા રહે છે. ગદી. મિત્રો તમને પણ આવા ગામડાના સુંદર મજાના દ્રશ્યો ગમતા હોય, ગામડું ગમતું હોય તો અમારી આ ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક ને શેર અવશ્ય કરજો. મિત્રો તમે પણ ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યા હો અને જો રામધેરી ગામની આજુબાજુમાં કંઈક રહેતા હોય તો આ બંને તળાવોની મુલાકાત અવશ્ય લેજો. ખૂબ જ મજા આવશે, આનંદ આવશે. કુદરતના સાનિધ્યમાં આવેલું આ રામધેરી ગામ છે. વાહ ભાઈ વાહ, અદ્ભુત નજારો છે. મન ખુશ થઈ જાય એવું વાતાવરણ પણ છે.
એક બાજુ તમે આ સુંદર મજાના દ્રશ્યો નિહાળી રહ્યા છો, તો બીજી બાજુ કુદરતના કેરને લીધે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એમાં એક ખાસ કરીને મગફળી અને કપાસના પાકમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. અને દુઃખ પણ છે, કારણ કે આખા વર્ષની કમાણીની મીટ માંડેલો ખેડૂત જ્યારે એન્ડ સમયે કારતક મહિનાની અંદર પાક લેવાની તૈયારી હોય ત્યારે વરસાદ થાય ત્યારે આ કમાણી પણ પાણીની અંદર જાય છે. એની વિશેષ વાત ન કરતાં આપણે પહેલાં સુંદર મજાના દ્રશ્યો નિહાળીએ, કારણ કે આ બધી વસ્તુઓ ઘટનાઓ માણસના પોતાના હાથમાં હોતી નથી. એ બધું ચાલ્યા જ કરવાનું છે. રાત પછી દિવસ અને દિવસ પછી રાત, અંધારા પછી અંજવાળું ને અંજવાળા પછી અંધારું, તડકા પછી છાંયો ને છાંયા પછી તડકો, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. આ કાળ ચક્ર ચાલ્યા જ કરવાનું. બને ત્યાં સુધી એમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરવો, કારણ કે જે થવાનું હોય તે થશે જ. એટલે એની ચિંતા કર્યા વગર અત્યારે આ દ્રશ્યોને નિહાળીએ. ખૂબ જ સુંદર મજાના દ્રશ્યો છે. અત્યારે તો તેને નિહાળીએ. હા, છે ને અદ્ભુત નજારો. મિત્રો, તમે સાપુતારા કે કોઈ હિલ સ્ટેશન જવાનું વિચારી રહ્યા હો તો રામધીરના બંને તળાવોની મુલાકાત એકવાર અવશ્ય કરજો. તો તમને સાપુતારા કે કોઈ હિલ સ્ટેશન ગયા હોય તો ચોક્કસ તમને અનુભવ થશે. સુંદર મજાના નયનરમ્ય દ્રશ્યો છે, અદ્ભુત નજારો છે, માટે અવશ્ય મુલાકાત કરજો. એ પણ તદ્દન ફ્રીમાં, વગર પૈસા ખર્ચે આ તમને આ નજારો જોવા મળવાનો છે. અમે પણ વગર પૈસા ખર્ચે ને આ તળાવનો અદ્ભુત નજારો જોવા માટે જરૂર જ આવીએ છીએ. ચાલો વિશેષ વાત ન કરતા સુંદર મજાના દ્રશ્યોને નિહાળતા રહીએ. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ગામડાની હવામાં માણસ રહે મજામાં આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ફરીથી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.